તો ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં બિરાજમાન થયા છે। ભગવાને રથયાત્રા બાદ મંદિરની બહાર રથમાં રાતવાસો કર્યો હતો। ભગવાનની નજર ઉતારીને મંદિરમાં તેમને પ્રવેશ અપાયો છે। શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને બહેન સુભદ્રાજીને મંદિરમાં બિરાજમાન કરાયા છે। વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે મંદિરમાં ઉમટી પડ્યા હતા। દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં બિરાજમાન થયા છે। રથયાત્રા બાદ મંદિરની બહાર ભગવાને રાતવાસો કર્યો હતો અને આજે ભગવાનની નજર ઉતારીને મુહૂર્ત મુજબ વિધિવત રીતે તેમને ફરી મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે। એક લોકવાયકા મુજબ જ્યારે ભગવાન જગન્નાથજી એ નગરચર્યાએ નીકળ્યા હતા બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે, ત્યારે તેઓ નગરચર્યા કરીને પરત તો ફર્યા, પરંતુ રૂકમિણીજી નારાજ થયા હતા અને તેમણે કહ્યું હતું કે નગરચર્યાએ તેઓ તેમના ભાઈ બહેનને લઈ ગયા, પરંતુ પોતાના ધર્મપત્નીને ન લઈ ગયા। એટલા માટે રૂકમિણીજી નારાજ થયા અને તેમણે કહ્યું કે ભગવાન હવે બહાર રહેશે અને આ લોકવાયકા મુજબ ભગવાને રાતવાસો કરવો પડે છે। જ્યારે નગરચર્યા બાદ પરત ફરે છે ત્યારે તરત જ તેઓ મંદિરમાં પ્રવેશતા, પરંતુ બીજા દિવસે આખી રાત રાતવાસો કર્યા બાદ પછી બીજા દિવસે તેમને નિજ મંદિરમાં ફરી બિરાજમાન કરવામાં આવે છે।